આજે વર્લ્ડનું બેસ્ટ ડિવાઇસ એના માટે છે કે 11.5 pH એક જ આ ડિવાઇસ છે કે જેમાંથી આ નીકળે છે જે પેસ્ટિસાઇડ્સ રિમૂવ કરવા માટે એ હવે આપણે આમાં એડ કરીશું. ઓઇલને પણ બ્રેક કરી દીધું. આવી રીતે જે ઓઇલ વેજીટેબલ્સ ને ગ્રેન્સમાં હોય ને એ તમને અહીંયા સાઈડમાં બતાવો. આ વસ્તુ છે હાઈલી આલ્કલાઇન પાણી છે. એસિડિક વોટર નીચેથી નીકળે ને એસિડિક વોટર નીકળે એ આને નહીં ક્લીન કરી શકે. હા, આ યલો કલરનું છે 11.5 માં સોક કરેલું છે ને કેમિકલ નીકળે છે. આપણે સવારે જે પૌવા ખાય ને બટાકા પૌવા એની અંદર બી તમે ડૂબો છો ને યલો કલરનું કેમિકલ એને સ્મેલ કરે. એટલે સવારથી સાંજ આપણે જે બી જમીએ એ બધું જ પેસ્ટિસાઇડ છે. હા, હવે બીજા આના જે અમારા કલીગે હમણાં રિમાઇન્ડ કરાવે શું નામ કે અમેરિકામાં ગોલ્ડ પ્લેટેડ આયનાઇઝર આવે છે, ઇન્ડિયામાં એસએસ સ્ટીલના બી આવે, ચાઇના વાળા બી બનાવે. પણ આ લોકોએ ટાઇટેનિયમ શું કામ વાપર્યું છે આની અંદર? કારણ કે એને 2000 ડિગ્રી સેલ્સિયસથી બી તમે હીટ કરો તો ઓગળતું નથી. હવે આપણે આ વસ્તુ આમાં સમજવાનું અને પ્લેટિનમ કોટેડ છે એટલે આને મેડિકલ ગ્રેડ સર્ટિફિકેટ મળ્યું ISO 13485 બીજી કોઈ કંપની મળ્યું નથી. 50 વર્ષ જૂનું છે આ વસ્તુ. ઇન્ડિયામાં 2016 માં આવ્યું. બરાબર, 50 વર્ષથી લોકો લીડમાં છે આ વોટર આયનાઇઝરની વર્લ્ડમાં. KYK બી છે કોરિયાનું, પછી કઈ ચાઇનાની કોઈ કંપની હતી બહુ બધા છે. હા, બહુ બધા છે. કંપનીઓ છે. પણ આના જેવું નથી વાળું. એટલે આ લોકો જે મટીરિયલ પ્લેટ્સમાં જે ખર્ચો છે એ બીજા અહીંયાની પ્લેટ્સમાં છે નથી. હા. એટલે બંનેનું એ જ હા. રેટ